હિંગવાસ્તક ચૂર્ણ વાયુના 80 પ્રકારના રોગો માટેની રામબાણ દવા જે તમે ઘરે બનાવી શકો છો. નીચે મુજબના તમામ મસાલાઓ તમને રસોઈ ઘરમાંથી આસાનીથી મળી જશે. 50 ગ્રામની માત્રા દરેક વસ્તુની લેવાની છે, જેમ કે સૂંઠ, કારા મરીનો પાવડર, પીપળી પાવડર, અજમો, જીરું, વરિયાળી, સિંધવ મીઠું અને હિંગ. આ તમામ વસ્તુઓને 50-50 ગ્રામની માત્રામાં લઈને મિક્સ કરીને એક એરટાઇટ કન્ટેનરમાં ભરી દો. અને જે લોકો વર્ષોથી ગેસ અને કબજિયાતથી હેરાન છે એ લોકો જો ખાવાના પહેલાં કોળિયાની સાથે હિંગવાસ્તક ચૂર્ણ 4 ગ્રામ જેટલું અને 1 ચમચી શુદ્ધ દેશી ગાયનું ઘી પહેલાં કોળિયાની સાથે મિક્સ કરીને લે છે તો વર્ષો જૂનો ગેસ પણ 45 થી 30 દિવસમાં જ દૂર થઈ જશે અને કોઈ પણ દવા ફાંકી વગર પેટ સાફ થવા માંડશે. હિંગવાસ્તક ચૂર્ણનો બીજો મહત્વનો ઉપયોગ છે રૂમેટોઇડ આર્થરાઇટિસ, જેને ગઠિયોવાત કહેવામાં આવે છે, જેમાં આંગળાઓ વિકૃત થઈ જતા હોય છે અને વૃશ્ચિકવત વેદના એટલે કે વિચ્છી કરડિયા જેવી વેદના સાંધાઓમાં થતી હોય છે. એવા લોકો હિંગવાસ્તક ચૂર્ણનો પ્રયોગ કરે તો સાંધાના દુખાવામાં અને સોજામાં પણ ખૂબ જ નોંધપાત્ર ફાયદો થાય છે. ત્રીજો મહત્વપૂર્ણ ફાયદો હિંગવાસ્તક ચૂર્ણનો એ છે કે જે બહેનોને માસિક સ્ત્રાવ દરમિયાન ખૂબ જ પેટ દુખતું હોય છે, માસિક ખુલાસીને ન આવતું હોય, કમરમાં અને પગમાં દુખતું હોય તો 1 ચમચી ઘીની સાથે હિંગવાસ્તક ચૂર્ણ સવાર સાંજ લેવામાં આવે છે તો માસિક સ્ત્રાવ દરમિયાન થતી પીડામાં ખૂબ જ ફાયદો થાય છે.